हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। सरस रीते बधा रक्षाबंधन उजवी दीधुं काले, बराबर। हवे आपणे आगळ रासायणिक गतिकीना चेप्टरनी अंदर आगळ वधीशुं, जेनी अंदर लेक्चर नंबर 8, जेमां आपणे प्रथम क्रमनी प्रक्रिया ज्यारे वायुरूप कलामां थती होय त्यारे तेना वेग अचळांकनुं आपणे समीकरण मेळववुं छे। कई प्रक्रिया? वायुमय कला। अत्यार सुधी द्रावणमां डूबकी मारी, लिक्विडमां फरता हता। हवे आपणे गैस माटेनी प्रथम क्रमनी प्रक्रियाना वेग अचळांक माटे समीकरण मेळवीशुं। तो वायुमय कला माटे આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ મેળવવું હોય તો સૌથી પહેલા આપણા જોડે પ્રક્રિયા વાયુરૂપ હોવી જોઈએ। તો આપણા જોડે એક વાયુરૂપ પ્રક્રિયા છે જેમાં A ગેસ gives B ગેસ પ્લસ C ગેસ। આ એક વાયુરૂપ પ્રક્રિયા છે। આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાનો વેગ અચળાંક પ્રથમ ક્રમ માટે હંમેશા આપણે કોના સંદર્ભમાં શોધીએ છીએ? પ્રક્રિયકના સંદર્ભમાં। કોના સંદર્ભમાં? પ્રક્રિયકની સંદર્ભમાં। તો આપણે લખીએ કે ધારો કે એનું આંશિક દબાણ, આંશિક નહીં, આંશિક દબાણ PI છે। आई એટલે ઇનિશિયલ, ઇનિશિયલ એટલે શરૂઆત, પ્રારંભનું દબાણ કોનું છે? એનું। અને કોઈ ટી સમયે પ્રક્રિયાનું કુલ દબાણ PT છે। કુલ દબાણ કેટલું છે? PT। હવે કોઈ સમય લીધો એનો મતલબ શું થયો? પ્રક્રિયા થઈ અને એ પ્રક્રિયા થવાથી પ્રક્રિયક A ગેસ વપરાયો અને તેમાંથી બે આઇટમ બની, ધારો કે B ગેસ અને C ગેસ બની। તો પ્રક્રિયા વાયુમાં છે, ખુલ્લા પાત્રમાં ના થાય। કેવા પાત્રમાં કરવાની? બંધ, ને તો ઉડી જાય, પ્રક્રિયા જ ના જોવા મળે, બરાબર। તો અહીં टी समये प्रक्रियाનું કુલ દબાણ PT મળ્યું। તો પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ કેટલું થાય? તો પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ થાય। આંશિક દબાણના નિયમ મુજબ। તો કુલ દબાણ કેટલું થશે? તો PT કેટલો થાય? તો PT એનું આંશિક દબાણ પ્લસ બીનું આંશિક દબાણ પ્લસ સીનું આંશિક દબાણ, ત્રણેયના સરવાળા જેટલું થાય। એટલે PA પર્સનલ આસિસ્ટન્ટ, PB આનું નહીં ખબર, PC બરાબર, A B C ના અનુક્રમે આંશિક દબાણ છે। શું? અનુક્રમે આંશિક દબાણ છે। તો આપણે તો વેગ અચળાંકનું સમીકરણ મેળવવું છે। તો આપણે ફરીથી સમીકરણ લખીએ। ફરીથી સમીકરણ, આ A ગેસ gives B gas plus C gas। હવે પ્રક્રિયા સ્ટાર્ટ ન કરી હોય તો ધારો કે T બરાબર 0 સમય, T બરાબર 0 સમય મતલબ પ્રારંભમાં, શરૂઆતમાં આ એનું આંશિક દબાણ PI એટમ છે, આઇટમ ATM એટમોસ્ફિયર। તો આનું દબાણ કેટલું થાય? 0 ATM। આનું પણ કેટલું થાય? 0 ATM થાય। હવે કોઈ T સમય, T બરાબર T સમય લઈએ, પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને શરૂ થાય ત્યારે એનો કેટલોક ભાગ વપરાય।
વપરાય ને ભાઈ, તો નીપજ મળશે ને કહું મળશે, વાપરવાનો ને. તો એમાંથી ધારો કે x જેટલું વપરાઈ ગયું, તો સૌથી પહેલું જુઓ સ્ટોક્યોમેટ્રી શું છે, તો 1 1 1 ની સ્ટોક્યોમેટ્રી છે. તો પીઆઈ, તો આમાંથી x વપરાઈ ગયું, તો સામે બનશે શું, x ATM બને, આ પણ બનશે x ATM બની જાય. તો ટી બરાબર ટી સમયે કુલ દબાણ કેટલું હતું, તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ પીટી બરાબર પીએ પ્લસ પીબી પ્લસ પીસી. તો અહીં ટી સમયે પ્રક્રિયાનું કુલ દબાણ પીટી બરાબર શું લખશો, પીએ પ્લસ પીબી પ્લસ પીસી. તો કેટલું હતું, પીઆઈ માઇનસ એક્સ પ્લસ બી નો એક્સ, સી નો પણ એક્સ. ચલો બે તો હલાલ થઈ ગયા એક્સ, માટે પીટી બરાબર પીઆઈ પ્લસ એક્સ. તો આ થયું કુલ દબાણ. ઓકે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ તમે જાણો છો, 2.303 ભાગ્યા ટી log R0 upon RT. અને RT એટલે કોણ હતો, બાકી વધેલો પ્રક્રિયક હતો ને, બાકી વધેલો. તો આપણે અહીં શોધવાનું શું, પીએ બાકી વધેલો કેટલો પટાવાળો, બાકી વધેલો પટાવાળો કેટલો તે શોધવાનું. તો પીટી બરાબર પીઆઈ પ્લસ એક્સ. તો એક્સ બરાબર શું થશે, તો એક્સ બરાબર પીટી માઇનસ પીઆઈ. તો આ એક્સ ની કિંમત આપણે અહીં મૂકી દઈએ, ટી બરાબર ટી સમયે પીએ માં. તો આપણને પીએ નું આંશિક દબાણ મળે. તો હવે પીએ બરાબર પીઆઈ માઇનસ એક્સ બરાબર પીઆઈ માઇનસ શું લખીશું, પીટી માઇનસ પીઆઈ થાય આ રીતે. તો માઇનસ અંદર નાખી દઉં, માઇનસ અંદર નાખે તો આ પ્લસ થઈ જાય, માટે પીએ બરાબર શું થશે, તો જો પીઆઈ પ્લસ પીઆઈ, બે પીઆઈ થયા પોલીસ વાળા, પ્લસ પીટી, અરે માઇનસ પીટી ક્યાંથી પ્લસ, માઇનસ પીટી. આ થયું પીએ નું આંશિક દબાણ. તો હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ જાણીએ છીએ. પ્રથમ ક્રમનું સંકલિત સમીકરણ શું થશે, કે બરાબર 2.303 ભાગ્યા ટી log શરૂઆતની સાંદ્રતા R0 ભાગ્યા RT લખતા હતા, પણ આ તો દ્રાવણમાં ડૂબકી મારો ત્યારે, આ તો વાયુ માટે છે, માટે આને કેન્સલ કરી નાખીએ. તો તેની જગ્યાએ આપણે મૂકી દઈએ પીઆઈ અપોન પીએ. તો સમીકરણ આપણને મળશે આનું ફાઇનલ, તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા ટી log પીઆઈ અપોન પીએ. પીએ ની કિંમત શોધી કાઢી, 2PI માઇનસ પીટી. તો આ થયું વાયુમય કલાના
વેગ અચળાંક માટેનું સમીકરણ. પણ વિદ્યાર્થી મિત્રો એવું નહીં સમજવાનું કે દરેક આ જ ઇક્વેશન હોય, બરાબર. સ્ટોક્યોમેટ્રી અલગ અલગ હોઈ શકે તો તમારે એને તારવવું પડે દરેક વખતે, બરાબર. દરેક વખતે પીઆઈ તમારે શોધવો જ પડે. આ બેઠો ના હોય, સમજણ પડે? આ બેઠો ના હોય. એ આપણે દાખલો જોઈશું ને એટલે ખબર પડશે કે બેઠો મૂકીએ તો શું થાય. આપણું બેઠું થઈ જાય, બરાબર. તો હવે આપણે વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ મેળવ્યું, બરાબર. સમીકરણ સિમ્પલ હતું કે 2.303 અપોન ટી લોગ પીઆઈ અપોન પીએ. પીએ ગમે તે આવી શકે, બરાબર. પટાવાળો ગમે તે લાવી શકાય, અંગૂઠા સાપે લાવી શકાય, 4 ધોરણવાળો લઈ શકાય, 5 ધોરણનો ગ્રેજ્યુએટ પણ અત્યારે પટાવાળા મળી રહે. તો આપણે હંમેશા દાખલાની અંદર વાયરૂપ કલામાં પીએ નક્કી કરવાનો હોય છે. તો સૌથી પહેલું અહીંયા એક અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે. N2O5 gas gives 2N2O4 plus O2 gas. ક્રમ, પહેલો ક્રમ, પહેલા નંબરે T બરાબર સમય 0 ત્યારે કુલ દબાણ આપ્યું 0.5 atm. બીજો ક્રમ 100 સેકન્ડ દબાણ આપ્યું 0.512 atm. વેગ અચળાંક કે ગણો. ચલો શાંતિથી રકમને ધ્યાનથી જુઓ તો રકમની અંદર તમને કયા કયા ડેટા આપેલા છે, કયા સમય માટે કેટલું આપ્યું છે તે જુઓ. હવે 0 સમય કહે તો T બરાબર 0 સમય, બરાબર. T બરાબર 0 સમય. T બરાબર 0 સમય સાંદ્રતા દબાણ કોનું હોય? પ્રક્રિયકનું જ હોય. કોનું હોય? પ્રક્રિયકનું. કેમ? નિપજ તો બની જ ના હોય, બરાબર. ગરમ જ ના થયું હોય N2O5, એટલે પહેલું N2O5 હોય તો આ દબાણ એ પીઆઈ કહેવાય. 0 સમય માટેનું દબાણ કયું? પીઆઈ. ચલો પીઆઈ મળી ગયો. હાવ. અને 100 સેકન્ડ કહી, 100 સેકન્ડ મેહોણીમાં 100 સેકન્ડ, 100 સેકન્ડે દબાણ આપ્યું 0.512. આ 0.512 કુલ દબાણ થયું 100 સેકન્ડે. ટી બરાબર ટી સમયે. ટી બરાબર ટી સમયે જે 100 સેકન્ડ આપી છે એ કુલ દબાણ કોનું કોનું કહેવાય? એ દબાણ ત્રણેયનું કહેવાય. કોનું કહેવાય? ત્રણેયનું. બંધ પાત્રમાં ત્રણેય ભેગા છે. તો આ થયો પી ટોટલ. પી ટોટલ થઈ ગયો. તો આપણે શોધવાનું રહ્યો ફક્ત પીએ. સાવ સહેલું પીએ શોધવાનું. સમીકરણ બનાવી દઈએ આપણે. આપેલું ક્યાં બનાવવાનું? આપેલું છે, કોપી જ મારવાની. 2N2O5 gas gives 2N2O4 gas plus O2 gas. જ્યારે પણ દાખલો ગણતા હોય એટલે પહેલી તો આપણે કહ્યું છે સ્ટોક્યોમેટ્રી લખી દેવાની. આ 2 છે, આ 2 છે અને આ 1 છે. ઓકે. હવે T બરાબર 0 સમય. તો T બરાબર 0 સમય આની સાંદ્ર દબાણને કહીએ પીએ એટમ. તો આ બંનેની એટમ કેટલી? 0 હોય. લ્યા બની જ ના હોય. પાત્રમ લીધો છે. હવે ગરમી આપીએ. ગરમી આપે એટલે T બરાબર 100 સેકન્ડે. કેટલી સેકન્ડ? 100 સેકન્ડ. 100 સેકન્ડે આના કેટલા ભાગ વપરાય? 2. કારણ કે સ્ટોક્યોમેટ્રી 2 છે. એટલે આ પીઆઈ માંથી નીકળી જાય 2x atm. કેટલું નીકળી જાય? 2x atm. અને આ બની જાય 2x atm. અને આ આઈટમ બને x atm. થઈ ગયું? એટલે T બરાબર 100 સેકન્ડે બંધ પાત્રમાં N2O5 નું પ્રેશર કેટલું? પીઆઈ માઇનસ 2x, N2O4 નું 2x અને O2 નું x. બંધ પાત્રમાં ભેગું એટલે ડટ્ટો લાગે.
બંધ પાત્રમાં ભેગું એટલે શું લાગી જાય? ડટ્ટો. ડટ્ટો એટલે ડાલ્ટનનો નિયમ. લે આ ડટ્ટો નહીં કહેવાય, ડાલ્ટનનો. ઉપર મીંડી તો મૂકવાની જ. આંશિક દબાણ ના નિયમ મુજબ. નિયમ મુજબ મીંડી ના મૂકો તો આશિક થઈ જાય, ગોડો કહેવાય, આશિક થાય. તો પીટી, પીટી કેટલી? તો પી ટોટલ બધાના મિશ્રણના દબાણનો સરવાળો એટલે પીઆઈ માઇનસ 2x પ્લસ 2x પ્લસ x. ઉડી ગઈ x x 2x. તો હવે આની ઉપરથી આપણને x મળી જાય. કેટલો વપરાઈ ગયો એ? તો x બરાબર આનો ઓમ નાખી દઈએ, પીટી માઇનસ પીઆઈ. આ થયું x ATM. ક્લિયર? આપણે જોઈએ છે શું? પીએ. પીએ મતલબ N2O5 કેટલો વધ્યો તે. તો અહીંયા આપણે પીએ, પીએ મતલબ શું? પીએ એટલે N2O5 નું કેટલું પ્રેશર બાકી રહ્યું તે. તો અહીંયા જો બાકી કેટલું રહ્યું હતું? પીઆઈ માઇનસ 2x. કેટલું બાકી છે? પીઆઈ માઇનસ 2x. તો પીઆઈ માઇનસ 2x અને x તો આપણે શોધી નાખ્યો, એ હોયથી હોય મૂકી દીધો, મૂકી દે ને x, એટલે આપણને મળી જાય PN2O5. તો પીઆઈ માઇનસ 2 કૌંસમાં પીટી માઇનસ પીઆઈ માટે પીઆઈ માઇનસ 2 પીટી પ્લસ 2 પીઆઈ માટે 3 પીઆઈ માઇનસ 2 પીટી. આ થયું PN2O5. પીઆઈ ને પીટી તો આપેલા છે, શરૂઆતથી નક્કી કરે. પીઆઈ 0.5 અને પીટી 0.512 મૂકી દઈએ ઓમાં. તો 3 ગુણ્યા 0.5 માઇનસ 2 ગુણ્યા 0.512 માટે 5 15 1.5 માઇનસ આ 4 2 અને 5 દુ 10 એટલે આવ્યું. હવે બાદ બાકી કરી દઈએ. તો બાદ બાકી કરીએ તો 0.470 ATM મળે. આ શું થયું? PN2O5. સૂત્ર જાતે બનાવો અને જાતે વેલ્યુ મુક્ત શીખો. એનસીઈઆરટીમાં આપ્યું એ પ્રમાણે રટ્ટા નહીં મારવાના કે આ શોધીને આના આમ મૂકીને તેમ મૂક્યું. સૂત્ર બનાવતા જાઓ એટલે સીધું તમને આ મળી જાય. તો હવે આપણે વેગ અચળાંક કે બરાબર આને શું કહ્યું આપણે? પીએ. કે બરાબર 2.303 ભાગ્યા સમય ટી log PI upon PA is equal to 2.303 ભાગ્યા 100 સેકન્ડ log PI 0.5 ભાગ્યા 0.42476. બરાબર. હવે આનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપી કિંમતને લોગ સાથે આને ગુણી નાખો એટલે એપ્રોક્સિમેટલી આન્સર 4.98 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ આવશે. આ થયો વેગ અચળાંક. એટલે કોઈ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા વાયુરૂપ કલામાં હોય તો સૌથી પહેલું તમારા સમીકરણનું ડેરિવેશન કરવાનું, આખું કમ્પ્લીટ કરવાનું. અહીંયાથી સ્ટાર્ટ કર્યા પછી પીટી અને એ નક્કી કરી કાઢો. બરાબર. પીએ શોધવાનો આ રીતે કુલ દબાણ આપ્યું હોય એના ઉપરથી પીએ શોધી નાખો, પછી સીધી સૂત્રમાં વેલ્યુ પુટ કરો, આન્સર મળી જશે. ઓકે.
હવે આપણે તાપમાનની પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંક ઉપર થતી અસર વિશે જોઈએ. તાપમાનની પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંક પર થતી અસર. સરસ ટોપિક છે, એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે. તાપમાનની પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંક પર અસર. સામાન્ય રીતે આપણે પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર આગળ મેં શીખવાડી દીધી. મોટા ભાગની પ્રક્રિયાની અંદર તાપમાન વધવાથી પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. બરાબર. સામાન્ય રીતે જનરલી એવું માનવામાં આવે કે સામાન્ય રીતે તાપમાન વધે, તાપમાન વધારતા પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. પ્રક્રિયાના વેગમાં શું થશે? વધારો. કેવી રીતે? તો આને સમજવા માટે આપણે N2O5 લઈએ. શું લઈએ? N2O5. હવે N2O5 ના મૂળ જથ્થાને અડધો થવા માટે, કેવો થવાનો? મૂળ જથ્થો અડધો થવા માટે લાગતા સમયનો જુદા જુદા તાપમાન સાથેનો આપણે એક સંબંધ જોઈએ. કે અહીં N2O5 લીધેલું છે, બરાબર, અને અહીંયા તેના T1/2 લીધા. T1/2 એવું ઓબ્ઝર્વેશન થયું કે 0°C તાપમાને N2O5 નું જે વિઘટન થવું છે એ વિઘટન થવા માટે ધારો કે અહીંયા લાગે છે 10 દિવસ. કેટલા દિવસ લાગ્યા? 10 દિવસ. પરંતુ જો તેનું ટેમ્પરેચર 25°C રાખીએ તો તેને વિઘટન થતા માત્ર 5 કલાક થયા. તો આને ઉપરથી કહી શકીએ કે 0 કરતા 25°C તાપમાને પ્રક્રિયા ઝડપી થઈ અને મૂળ જથ્થાને અડધો થવા માટે લાગતો સમય જે 10 દિવસનો હતો એ 5 દિવસનો થઈ ગયો. કેટલા દિવસનો થઈ ગયો? 5 દિવસનો. પણ ધારો કે આને 50 કલાક 50°C કરી દો. શું કરી દઉં? 50°C. અને 50°C કરું તો આ 5 મિનિટમાં પ્રક્રિયા પતી જાય. કેટલી મિનિટમાં? 5 જ મિનિટમાં. આનો મતલબ શું થયો? કે પ્રક્રિયકના જથ્થાને અડધો થવા માટેનો સમય ટેમ્પરેચર વધવાની સાથે ઘટતો ગયો. એટલે તાપમાન વધવાથી પ્રક્રિયાનો વેગ વધતો જાય છે. તાપમાન વધવાથી તાપમાન ઇન્ક્રીઝ કરી દઈએ છીએ તો આની પરથી જોઈ શકાય કે તેનો વેગ પણ વધતો જાય છે. એટલે કે તાપમાન ચલે છે, વેગ સમપ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. આવું એક બીજું ઉદાહરણ છે. KMnO4 પ્લસ ઓક્ઝેલિક એસિડ. KMnO4 અને ઓક્ઝેલિક એસિડનું આ જે મિશ્રણ છે એમાં KMnO4 છે ને એ જાંબુડિયા રંગનો છે. બુઢિયા રંગનો છે. અમારે એક બુઢિયો હોય પણ કાયરા રંગનો હોય, માંજરી ઓખાડો હોય, બરાબર.
હમણાં જ આવ્યા હતા અમારે બુઢિયા કાકા, ચાલુ લેક્ચરમાં ઘૂસી ગયા. મેં કીધું જાઓ બુઢિયા કાકા, પછી થોડી વાર રહીને આપણે મળીએ. આપણે બે રીતે કહીએ, માણસને બુઢિયો કહીએ, પેલો વાંદરો છે ને એને બુઢિયો કહીએ. ઘયડો હોય ને મોટો અને દાંત બીવડાવતો હોય, ઝાપટ જલ્દી માર, એને પણ બુઢિયો કહીએ. બરાબર, આ તો જાંબુડિયા રંગની વાત છે કે ઓક્ઝેલિક એસિડ અને KMnO4 નું જે મિશ્રણ છે શરૂઆતના નીચા તાપમાને જાંબુડિયા રંગનું દેખાય, પણ જ્યારે આને ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ ત્યારે આ જાંબુડિયો રંગ દૂર થાય છે. નીચા તાપમાને ટેમ્પરેચર ડાઉન હોય તો જાંબુડિયા રંગનો બને, અને ટેમ્પરેચર હાઈ કરું, ઊંચું તાપમાન લઈ જવું તો તે રંગવિહીન બની જાય છે. આનો મતલબ એવો થયો કે તાપમાન વધવાથી KMnO4 કે જેનું અહીં ઓક્સિડેશન ઝડપી થાય છે, એટલે એનો રંગ દૂર થતો જાય. બરાબર, KMnO4 કે જે +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય એટલે એનું રિડક્શન થશે. ઓક્સિડેશન નહીં શું થશે? એનું રિડક્શન થશે. એના કારણે એનો રંગ ઝડપથી દૂર થતો હોય છે. પણ આપણે તો વેગ વિશે જોયું, આપણે વેગ અચળાંક વિશે પણ જોવું છે. તો પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે રાસાયણિક પ્રક્રિયાઓના તાપમાનમાં 10°C નો વધારો કરવામાં આવે તો તેના વેગ અચળાંકમાં લગભગ અહીં 2 ગણો વધારો થાય, અથવા વેગમાં 2 ગણો વધારો થાય છે. પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે રાસાયણિક પ્રક્રિયાના કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા, અલગ અલગ નહીં લેવાની, ચોક્કસ એક જ લેવાની, ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા ના તાપમાનમાં 10°C નો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ, જો હું લખું છું અથવા વેગ અચળાંકમાં લગભગ 2 ગણો થાય છે, અથવા વેગ એનો બમણો થાય તો વેગ અચળાંક બમણો થાય છે. કેમ? વેગ અચળાંક અને વેગ પણ એની સાથે બમણો થયો. પ્રાયોગિક રીતે ઓબ્ઝર્વેશન કરેલું હોય ભાઈ, આપણે નહીં કીધું. જે તે વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક અવલોકનો કર્યા ને એ અવલોકનો પરથી એમને એવું તારવ્યું છે કે કોઈ પણ પ્રક્રિયાના તાપમાનમાં જો 10°C નો વધારો કરીએ તો તેના વેગ કે વેગ અચળાંક બમણા થાય છે. વેગ અચળાંક કેવા થાય? બમણા થાય. તો વેગ અચળાંક ને વેગ કેવી રીતે સાથે બમણા થાય? અલા ભાઈ, શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં તો શીખેલા, પ્રક્રિયા વેગ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતાની n ઘાત. તાપમાનની સાથે સાંદ્રતા તો એમને એમ રહેશે, પણ અહીંયા તમે જુઓ છો કે વેગ ચલે છે શું? એ કોન્સ્ટન્ટ k. સાંદ્રતા અચળ રાખી દઈએ, સાંદ્રતાના આપણે શું રાખી દઈએ? અચળ. તો વેગ અચળાંક અને વેગ એ ટેમ્પરેચરના વધવાની સાથે શું થાય? વધતા જાય. ક્લિયર? તો આના માટે એક અગત્યનું પરિણામ આપણે જોવાનું છે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ, તાપમાન સહ અસરકારક, ટેમ્પરેચર કો એફિશિયન્સી, કોએફિશિયન્ટ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે કે
તાપમાન સહગુણક લઈ લઈએ, ચલો ને સહગુણક. તો તાપમાન સહગુણક માટે અહીંયા ડેરિવેશન આપ્યું કે K1 upon K upon K. આનો મતલબ શું થાય કે બે જુદા જુદા તાપમાને એક જ પ્રક્રિયાના બે વેગ અચળાંકનો ગુણોત્તર તેને કહેવામાં આવશે ટેમ્પરેચર કોએફિશિયન્ટ, તાપમાન સહગુણક. એટલે કે ધારો કે છેદમાં હંમેશા T°C વાળી કોઈ પ્રક્રિયા, શરૂઆતનું નીચું ટેમ્પરેચર, પછી તે ટેમ્પરેચરમાં 10°C નો વધારો કરો. કેટલો વધારો કર્યો? 10°C નો. તો અહીંયા આપણને મળશે TC, ટેમ્પરેચર કોએફિશિયન્ટ. આ ટેમ્પરેચર કોએફિશિયન્ટની કિંમત અહીં આ બંનેનો રેશિયો લઈએ તો અહીંયા શું કહ્યું હતું? વેગ અચળાંક 2 ગણો થાય. એટલે TC ની કિંમત, TC નું મૂલ્ય 2 ક્યારેક 3 ની નજીક હોય. 2 તો હોય જ, 2 થી નીચે ના હોય, પણ ક્યારેક એક્ઝામ્પલમાં એની કિંમત 2 થી થોડીક ઊંચી પણ મળતી હોય છે. એટલે કે જો TC તમને 2 આપી દીધો તો સમજી લેવાનું કે દર 10°C તાપમાનનો વધારો કરતા જાઓ તો તેનો વેગ એ ડબલ થતો જાય. બરાબર? જો TC ની કિંમત 3 આપી દે તો તાપમાન કોએફિશિયન્ટ 3 આપ્યો હોય તો દર 10 કેલ્વિન અથવા 10°C નો વધારો કરવાથી અહીં તેના વેગમાં 3 ગણો વધારો થાય. ધારો કે મેં અહીંયા ટેમ્પરેચર લીધું છે, બરાબર, અને TC કેટલો લીધો મેં? ધારો કે 2 લીધો. તો ટેમ્પરેચર, તાપમાન, અહીંયા એનો વેગ અચળાંક, વેગ અચળાંક 10°C તાપમાને તેનો વેગ અચળાંક ધારો કે K હતો. 10 નું 20 કરું તો 10°C નો વધારો કરવાથી આ ધારો કે કોએફિશિયન્ટ કેટલો આપ્યો? 2, તો 2K થયો વેગ અચળાંક. કેટલા ગણો થયો? 2 ગણો. 30 લઉં તો 4 ગણો વેગ અચળાંક થાય. 40 લઉં તો વેગ અચળાંક થશે 8 ગણો. બરાબર? આની ઉપરથી ડાયરેક્ટ આન્સર ખબર પડી જાય. ક્લિયર? તો વેગ અચળાંક કેટલો ગણો થાય? તો 2 ટેમ્પરેચર આપ્યા હોય તો પણ તમે નક્કી કરી શકો. બરાબર? 2 ટેમ્પરેચર આપ્યા હોય તો પણ તમે કહી શકો. અથવા એક ટેમ્પરેચર આપ્યું હોય, TC આપ્યું હોય તો આટલા ટેમ્પરેચરે પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો ગણો થશે તે પણ આગળ કહી શકાય. એનું પણ આપણે ઉદાહરણ જોઈશું. ધારો કે કોએફિશિયન્ટ 3 આપી દીધો હોય. કેટલો આપ્યો છે? 3. તો તાપમાન T, બરાબર, 3 માટે ધારો કે 10°C તાપમાને વેગ અચળાંક આ તાપમાન વેગ અચળાંક K છે અને કોએફિશિયન્ટ 3 છે. તો 20°C કરું તો કેટલો થાય? 3 ગણો થાય. બરાબર? 30°C લઉં તો 3 દુ 3 ગણો, 3 એટલે 9K થાય. ડબલ નહીં કરવાના, 3 ગણા કરવાના. અને 40°C લઉં તો 27K થાય. ક્લિયર? આની આધારિત નીટની અંદર MCQ પૂછાય છે અને કેવી રીતે પૂછાય તે હવે આપણે જોઈશું. તો સમજણ પડી ગઈ હશે વેગ અચળાંકની તાપમાન ઉપર અસર અને વેગ ઉપર અસર. તાપમાન વધવાથી પ્રક્રિયાના વેગમાં વધારો થાય અને વેગ અચળાંક પણ વધે. વેગ ડબલ થાય તો વેગ અચળાંક પણ ડબલ થાય. બરાબર? અને જો વેગ 3 ગણો થાય તો વેગ અચળાંક પણ કેટલા ગણો થાય? 3 ગણો થતો હોય છે. તો જો નીટ માટે ખાસ અગત્યનું આ ટોપિક મેં કહ્યું હતું
કેવી રીતે કે એક પ્રક્રિયાનો તાપમાન સહગુણક 2 છે. જો 20°C તાપમાને પ્રક્રિયાનો વેગ x હોય તો 80°C તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થશે? વેગ આપ્યો છે અને વેગ અચળાંક કહે છે. આપણે સાબિત કરી દીધું. શું સાબિત કર્યું? વેગ ચલે છે કોન્સ્ટન્ટ, વેગ અચળાંક. સાંદ્રતાને અચળ ગોળી મારી. કેવો માર્યો? અચળ. ક્લિયર? આપણને ટીસી આપી દીધો. કેટલો આપ્યો? 2. આનો મતલબ શું થયો? હાલ શીખવાડ્યું યાર. દર 10°C તાપમાનનો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ 2 ગણો થાય. તો આપણે કયા ટેમ્પરેચર સુધી જવાનું? 80 સુધી જવાનું. બરાબર? એટલે અહીંયા આપણને તાપમાન આપી દીધું. અહીંયા આપણે વેગની જગ્યાએ લખી દઈએ વેગ અચળાંક. તો 20°C ટેમ્પરેચરે વેગ અચળાંક x છે. જે વેગ છે એ જ વેગ અચળાંક. તો આપણે ક્યાં સુધી જવાનું? 80 સુધી. એટલે કે 30°C, 40°C, 50°C, 60°C, 70°C અને 80°C. તો દર 10 વધારો કરો તો કેટલો વધારો થાય? 2 ગણો. એટલે 30 2x થાય, 40 4x થાય, 50 8x થાય, 60 16x થાય, 70 32x થાય અને 80 64x થાય. એટલે 80°C તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક 80 ગણો થાય. બરાબર? એટલે કે 80°C તાપમાને તાપમાને પ્રક્રિયા વેગ યા વેગ અચળાંક 80 ગણો, અરે 80 ની 64 લે, 64 ગણો. ઓકે, આ તો શું હતી? સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાના તાપમાનમાં 10°C નો વધારો કરવાથી લગભગ 2 ગણો વેગ અચળાંક વધે. લગભગ શબ્દ હતો. પણ તાપમાનની સાથે પ્રક્રિયાના વેગ ઉપર થતી અસર માટે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે સમીકરણ આપ્યું. આર્હેનિયસ નું સમીકરણ. વેગ અચળાંક પર તાપમાનની અસર માટે આર્હેનિયસે સમીકરણ આપ્યું. સમીકરણ આ રીતે આપ્યું કે K A into e raised to minus EA upon RT. તો આ સમીકરણમાં આવતી બધી આઇટમોની ઓળખ આપી દઈએ આપણે કે જ્યાં K એટલે કે વેગ અચળાંક, A આર્હેનિયસ અચળાંક અથવા આર્હેનિયસ આવૃત્તિ અવયવ પણ કહેવાય. અથવા પૂર્વ ઘાતાંકીય અવયવ. તો પૂર્વ ઘાતાંકીય અવયવ કેમ? કારણ કે e રેઝ ટુ માઇનસ e અપોન RT નું આગળનું પદ શું છે? એ છે.
એટલે એને પૂર્વ ઘાતાંકીય અવયવ કહે. ઈએ એટલે કે સક્રિયકરણ ઉર્જા. જૂલ પ્રતિ મોલ એકમમાં. આર એટલે વાયુ અચળાંક. અહીંયા આપણે ઉર્જા વિશે ભણીએ છીએ માટે આની કિંમત 8.314 જૂલ મોલ કેલ્વિન. ટી ટેમ્પરેચર જે આપણે કેલ્વિનમાં લેવાનું. કયા એકમમાં લેવાનું? કેલ્વિનમાં. તો અહીંયા તમને કીધું કે વેગ અચળાંકનું મૂલ્ય તાપમાનના વધારા સાથે ઘાતાંકીય રીતે વધે છે. કોના નિયમ પ્રમાણે? આરએનએસના મત મુજબ કે વેગ અચળાંક તાપમાનના વધારા સાથે ઘાતાંકીય રીતે વધે છે. તો અહીંયા આપણે આનો આલેખ દોરીએ કે વેગ અચળાંક કે વિરુદ્ધ ટી નો આલેખ. તો આપણે કહ્યું કે તાપમાન વધવાની સાથે વેગ અચળાંકનું મૂલ્ય વધતું જાય. તો એનો આલેખ આ રીતે આવશે. બરાબર? સીધી રેખામાં નહીં પણ ધીમે ધીમે વેગ અચળાંક આ રીતે એનો શું થાય? વધતો જાય. અને આ આલેખ એ JEE 2010 ની અંદર IIT એક્ઝામમાં પૂછાઈ ગયેલો એ JEE 2010. બીજું આ જ આલેખ ધારો કે કે વિરુદ્ધ 1/T નો દોરું તો 1/T અહીંયા આવશે e⁻ (EA/RT) 1/T થાય. છેદમાં આવશે ને ટી. ધારો કે 1/T બરાબર હું 0 લઉં તો 1/T 0 લઈ લઉં તો આ e ની ઘાત 0 થઈ જાય. e ની ઘાત 0 થાય તો k બરાબર શું થઈ જાય? a થઈ જાય. બરાબર? એટલે અહીં 1/T બરાબર 0 લઈએ તો અહીંયા આપણને મળશે શું? આરએનએસ કોન્સ્ટન્ટ a. અને જેમ ટી ની કિંમત વધારતા જઈશું તેમ તેનો આલેખ આ રીતે મળતો જશે. માટે આ બંને આલેખ તમારે ખાસ યાદ રાખવાના કે તાપમાનના વધારા સાથે વેગ પણ વધે અને વેગ અચળાંક પણ વધે. આ આલેખ બંનેમાંથી એક પણ આલેખ એનસીઈઆરટી બુકમાં આપ્યો નથી પણ JEE મેન ની અંદર 2010 માં પૂછાઈ ગયેલો એ. તો હવે આપણે એન્ડ આવ્યો લેક્ચરનો એટલે દાખલા જોઈ લઈએ. બરાબર? દાખલાની અંદર 4.5 આ તો કોયડા જ લીધા નહીં આપણે. કોયલ નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા. કયો શબ્દ વાપર્યો? પ્રારંભિક. શરૂઆતની સાંદ્રતા 1.24 × 10⁻² મોલ લીટર ઇન્વર્સ છે. N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી આટલી થઈ. 0.2 × 10⁻² મોલ લીટર ઇન્વર્સ. તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક ગણો. સૌથી પહેલું વેગ અચળાંક કોનો ગણવાનો? પ્રથમ ક્રમ. થોડું વિચારો ચલો ફટાફટ. સાવ સહેલો એ. થોડું તો વિચારવું પડે. વિચારો તો બુદ્ધિ આવે. બીજાને વિચાર કરવાના. દાખલા માટે વિચાર કીધું એ. શરૂઆતની સાંદ્રતા કીધી એ. સમય T1 કયો? 0. બીજો સમય મળ્યો T2 કયો મળ્યો? 60 મિનિટ. તો આ R1 બની અને આ R2. થિયરી કમ્પ્લીટ તારવીને આપી યાર. K બરાબર 2.303 ભાગ્યા
T2 માઇનસ T1 T2 માઇનસ T1 log મને નહીં ખબર R1 upon R2 હતું, મૂકી દેવાની યાર સૂત્રમાં ડાયરેક્ટ કિંમતો. મસ્ત મજાનો દાખલો સાવ સહેલો છે. અહીંયા ડેટા લખી દઉં. T1 બરાબર 0 મિનિટ અને T2 બરાબર 60 મિનિટ. R1 આપ્યો છે આપણને R1 2.4 ગુણ્યા 10⁻², મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી. ચોરસ બોક્સ એટલે મૂકી દેવાનું. R2 કેટલું તો 0.2 ગુણ્યા 10⁻² મોલારિટી. તો વેગ અચળાંક K બરાબર 2.303 ભાગ્યા T2 માઇનસ T1 બરાબર log R1 upon R2 માટે 2.303 ગોળી ચડાવો. 0 માઇનસ 0 અરે 60 માઇનસ 0 યાર, 0 માઇનસ 0 નહીં. 1.24 ગુણ્યા 10⁻² ભાગ્યા 0.2 ગુણ્યા 10⁻², વખા બખા બરાબર. 1.2 ભાગ્યા 1.24 ભાગ્યા 2 માટે 2.303 ભાગ્યા 60 log 0.62. 62 નો લોગ જોઈ લેજો અને ગુણી નાખો, પૂરો થઈ જાય. 0.30 ની આજુબાજુ આવતું છે. ઓકે, સારું, ભૂલ થઈ ગયો, સુધારો કરી દો. બરાબર, 6.2 મિનિટ ઇનવર્સ. સાદું રૂપ આપી દેજો, આવી જશે જવાબ. હવે 4.8 દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં, અરે મચ્છર क्या यार, नाना पाटेकर बनाए एक मच्छर आदमी को बना देता है क्या. तो दर्शाओ કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય અર્ધ આયુષ્ય સમય T1 ના 10 ગણો છે. અરે ટકાવારી આપી આ 99.9% ના 50%. ટકા માટે તો સૂત્ર આપણે આપી દીધું હતું, યાદ કરો યાર. ટી પર્સન્ટેજ માટેનો જે તે સમયનો 2.303 ભાગ્યા કે log, યાદ છે, 100 માઇનસ x%. આવું સૂત્ર આપ્યું હતું. તો આપણે નંબર 1 ટી 99.9% સમય સીધી મૂકી દઈએ. 2.303 ભાગ્યા કે log 100 છેદમાં 100 માઇનસ 99.9 માટે 2.303 ભાગ્યા કે log 1000 થાય. 1000 એટલે 10⁻3. કારણ કે જો 100 માંથી બાદ કર દો 0.1 ભાગ્યા 100 થઈ ગયું 1000 કે 10⁻3. ચલો આગળ મૂકી દઈએ. તો 2.303 ભાગ્યા કે ગુણ્યા 3 log 10. અને log 10 લખવાની જરૂર નથી. કેમ? કારણ કે log 10 બરાબર 1 થાય. હવે નંબર 2 ટી 50%. કોઈ પણ સમયની સરખામણી આપો તો આ રીતે જ દાખલો ગણવાનો, સહેલો પડશે. 2.303 ભાગ્યા કે log, હવે ડાયરેક્ટ મૂકું, 100/100 માઇનસ 50 માટે 2.303 ભાગ્યા કે log, બરાબર કેટલા વધ્યા? 100 ભાગ્યા 50. કેટલો આન્સર આવશે? 2. માટે 2.303 ભાગ્યા કે 2 નો log 0.30. આ બે સમીકરણ 1, સમીકરણ 2.
બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો ટી 99.9% ભાગ્યા ટી 50% 1/2 ઇઝ ઇક્વલ ટુ, ચલો આ તો બે ડખરે ડખરે ઉડી ગયા, બરાબર, સરખા પદ છે એટલે નીકળી ગયા, તો 3/0.10, હવે એકલો 3 નાખું તું ફેર પડે તો લગભગ કેટલો થયો 10, માટે કહી શકાય કે T99% પૂર્ણ થવા માટે લાગતો સમય 10 ગુણ્યા ટી 1/2 એટલે કે 50%. આ સરળ રીત, બહુ સૂત્રો યાદ રાખવાની, દુખાવો કરવાની જરૂર નથી.